બોલતી ન કે તો હવે બોલવા માંડીને અમે આવી ગયા છીએ અને અમે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જવાના છીએ અમે મારું કિચન સેટ લેવા. હા તો ફોન કેમ રાખો છો વિડિયો બનાવવા માટે? कौन साहब एंट्री मिल गई. Hey guys, good evening and welcome back to the another vlog. તો guys આજનો vlog જે છે ને બહુ મસ્ત રહેવાનો છે કેમ કે આપણે લોકો જઈ રહ્યા છીએ અત્યારે અમદાવાદ. તો અમદાવાદ કેમ જઈ રહ્યા છીએ એ તો તમને થોડી વારમાં ખબર પડશે જ, બટ અત્યારે અમે લોકો કોણ કોણ જઈએ છીએ ને એ હું તમને કહી દઉં. તો હું, દીદી અને ભાભુ અને બાપુ જઈ રહ્યા છીએ. તો અત્યારે હું એમને પિકઅપ કરવા જઈ રહ્યો છું. તો દીદીના ઘરે છે તો અમે બધા જવાના છીએ. હવે તો શું કારણથી જવાના છે ને એ મને નથી ખબર અને કયા વિસ્તારમાં જવાનું છે એ બી હજુ મને નથી ખબર. તો બાપુનો કોલ આવે તો ગાઈસ કે આપણે અમદાવાદ જવાનું છે તો 1:30 વાગ્યાનો ટાઈમ આપે તો આપણે રેડી થઈ ગયા. આ જ વારવાનું હતું, હમણાં જતા રહેતા આગળ. તો હવે અત્યારે હું બાપુને એમને લેવા જાઉં છું. કદાચ વીરુ બી આવી શકે. यू नो कि शादी की डेट आ रखी है तो अभी उसी की प्रिपरेशन चल रही है अभी. तो चलो बापू ने हमें कॉल करिए कि अपन लोग आ चुके हैं भाई. તમારી ગાડી નહીં મીરુ? તો આ કોની છે? બીજાની છે. તમારે ક્યાં કીધો? તા પપ્પા લઈ ગયા હે? મામાની ગાડી ક્યુટ છે ભાઈ. શું બોલે છે અત્યારે તું? પછી તું બોલતી નથી એટલે પછી મને મજા નથી આવતી યાર. એ તો એમને નાની હતી ત્યારે તો નથી બોલતી ન કે તો હવે બોલવા માંડીને હવે બોલે છે, હવે એ સાચું. તો આપણે મીરુ અત્યારે ક્યાં આવ્યા છીએ? અત્યારે પેટ્રોલ નહીં, સીએનજી પુરાવા. સીએનજી, હા હા, સીએનજી પુરાવા આવે છે આપણે. અને આપણે અત્યારે કયા એરિયામાં છીએ, ક્યાં છીએ આપણે? નહીં, પેટ્રોલ પુરાવા તો આવ્યા છે બટ આપણે ગાંધીનગર થી ક્યાં આવ્યા છીએ? યાદ કરો. હા, અમદાવાદ આવ્યા છીએ. તો અમે લોકો અમદાવાદ આવ્યા છીએ. પછી આની મમ્મીને અને બાપુને ત્યાં ઉતાર્યા અમે લોકોએ. અને હું મીરુ બે આવ્યા છીએ સીએનજી પુરાવા. તો ત્યાં એક બહુ મોટી દુકાન છે, શોપ છે. તો એ શોપ શેની છે ને એ હું તમને અત્યારે હું જઉં ને આપણે સીએનજી પુરાવી લઈએ ને પછી ત્યાં જઈએ અને શું શેની શોપ છે અને ત્યાં શું મળે છે એ બધું આપણે થોડું ઘણું એક્સપ્લોર કરશું. તો અમે અત્યારે છીએ ગાઈઝ અઢવ વિસ્તારમાં અને અહીંયા સીએનજી અમે લોકો પુરાઈએ છીએ. અને બહુ લાઈન પડી ગઈ હતી. હવે ઓછી થઈ છે ને? હવે ઓછી થઈ છે. હમણાં અમારો વારો આવી જવાનો છે થોડીક જ વારમાં. મને કે વિડીયો બનાવો ને તમે કે મારે બોલવું છે. હવે મીરુ જ વિડીયો બનાવશે. આમ રાખું છું એટલે વિડીયો કેમ આમ બનાવે? આમ બનાવે વિડીયો એવું હોય? તો બોલ તો શું કહેતી તું મને? તું કહેતી હતી કે છે ને હા તો ફોન કેમ રાખો છો વિડીયો બનાવવા માટે? જો આવડા નાના કેટલી ખબર પડે. જો હવે તારે કોઈ કામ ઊંધું રાખતો ને તો તારે સમજી લેવાનું કે જો અહીંયા 2 કેમેરા છે અને અહીંયા આગળ જે છે એક જ કેમેરો આવે. અને આ જો આ કેમેરા મોટા કેમેરા છે એટલે સારું દેખાય અને આ નાનો કેમેરો છે એટલે થોડુંક ઓછું સારું દેખાય. અહીંયા આયા મીરુ. અહીંયા આયા લે. એટલે શું કરે છે કે એમને કે શું કરવાનું છે? અહીંયા તો રસોડાનો સેટ નહીં મળે. હવે શું કરીએ? હવે શું કરશું કે? અમે આવી ગયા છીએ અને કેમેરા ઉપર નહીં પકડવાનું, આમ પકડવાનું. એમ બસ પકડ. બોલો. અમે આવી ગયા છીએ અને અમે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે જવાના છીએ અમે મારું કિચન સેટ લેવા. હા, અને મમ્મી પપ્પા જોડે જઈએ છીએ. નહીં, મમ્મી અને નાના જોડે જઈએ છીએ ને? તો તમે બન્યા રહેજો, હું તમને મારો કિચન સેટ બતાવીશ. કે દે તમે બે રહેજો. ના તો તમે જોતા રહેજો. તમે જોતા રહેજો, હું કિચન સેટ લઈ દીધીશ. ના, હું કિચન સેટ હું તમને બતાવીશ. તમને કિચન સેટ બતાવીશ. હા. બધા લેડીઝ લોક અને બાપુની બધા અંદર છે. વાસણની બહુ મોટી શોપ છે ગાઈઝ અહીંયા અમદાવાદ. અને આપણે ચલો મેલું મોલ ટાઈપ છે આ તો બધું. બહુ મોટી શોપ છે. નહીં, બહુ મોટો મોલ છે ને મેલું? ચલો આપણે નાનું ગોતો. ચલો આપણે શોધો કે આપણે શું કરવાનું છે. અહીંયા જો બધું એઝ અ મોલ ટાઈપ બધું લઈ શકીએ. અલગ બોટલ ને છે. પેલી સાઈડ ના હોય, પેલી સાઈડ હતું. ક્યાં ફરે છે આ બધા?
અહીંયા નથી જો મીરુ આપણે નથી તાર મમ્મીની અહીંયા આવ્યો ચલો ભાઈ આમ તો જો બોટલ ને બધું કેટલું મસ્ત છે શું કહે છે મળતું નથી ને હવે મળશે જો તો ભાઈ જો આ બધું લેડીઝ માટે બહુ મસ્ત જગ્યા છે ભાઈ શું કહે છે આ તો જો આ તો બધા 1 2 3 છે હા 1 2 3 છે જો અને આમાં તો 1 2 3 ની બધું હા ABCD ને બધું છે જો લા તો હેપી બર્થડે લખ્યું છે જો ગાઈસ જો અહીંયા કેવડો મોટો મોલ ટાઈપ છે જો બહુ મોટી શોપ છે ભાઈ બહુ મોટી શોપ છે અને જો અહીંયા સામે મૂર્તિનું એવું બધું છે અહીંયા ચમચીને એવું બધું ચમચાને એવું બધું છે અહીંયા બોટલ છે વચમાં પછી અને અહીંયા મતલબ બધાનું શો થોડોક રાખે છે અને આ જો આ કેટલી બહુ મસ્ત છે આપણે થોડીક નજીકથી જોઈએ આ કેટલી બહુ મસ્ત છે મસ્ત શેપમાં છે કેટલી મસ્ત છે જો ચમચ મમ્મીને ફોન કરું ચલો હું ચમચ લેવાનું કહેતું હતું મમ્મી તો અહીંયા અમે આ બધું ખરીદી કરવા માટે આવ્યા છીએ બહુ મોટી શોપ છે અહીંયા તો તમે અહીંયા આવી શકો છો બાપુ કોકની જોડે વાત કરે છે બાપુ અને દીદીની બધા શોપિંગ કરે છે ને હું મીરું અહીંયા ફરીએ છીએ આપણી જે પેલી શું કહેવાય રિસ્પોન્સિબિલિટી આને સાચવવાની છે તો ગોપી દીદી છે ને શાંતિથી શોપિંગ કરી શકે ને એટલા માટે હું એને અહીંયા લઈને આવ્યો છું ભાઈ પણ આ પણ સારું છે મતલબ ક્વોલિટી સારી છે ડી માટે વળી કેવું હોય યાર ચલો પછી આ બધા સ્ક્રૂ ઢીલા થઈ જાય ખબર છે લઈ લે ને યાર ચલો આપણે હવે ગીવલું આવી ગયું જો અહીંયા જો ગાઈસ કેટલું બધું કંકડી અને આને જો હા આ તો ફારે થઈ છે ગાઈસ અત્યારે અમે લોકો થોડીક ખરીદી કરી રહ્યા છીએ તો આ બધું હવે લે છે બધું અને જો બધું જોવાય છે તો ગાઈસ અત્યારે આપણે શું કરી રહ્યા છીએ અત્યારે શોપિંગ કરી રહ્યા છે અને ભાઈ મીરા જે છે ને બહુ ફારે થઈ છે બહુ તોફાન કરે છે હવે એને એનો કિચન સેટ નહીં લેવડાવવામાં આવે બરોબર આને પછી હવે સ્ક્રેચ પડી જશે ઘસ કરે છે તે તો હવે ખબર નહીં ક્યાં સુધી શોપિંગ ચાલે લેડીઝ યુનો કે કેટલી વાર લગાડે છે તો હવે હું અને મીરું રમીએ છીએ એવું છે તો બધું ને લો તમારા માટે છે જ નહીં એવું છે ભાઈ હવે ખબર નહીં ક્યાં સુધી અહીંયા રહીએ અને બહાર નીકળ્યા પછી જોઈએ બાબુ કેવું રહ્યું તમારો અનુભવ કેવો રહ્યો આ શોપમાં બધાને આવવા જેવું છે કે નહીં આવવા જેવું હા યુનિક વસ્તુ છે બધી શું કરે છે મીરું ચલો ક્યાં આવ્યા છીએ મીરું આપણે હોટલમાં શું ખાવાનું છે તારે હાંજી ગાઈસ તો અત્યારે મસ્ત જો ખાઈ લીધું છે અને ફ્લોરામાં અમે લોકો ખાવા આવ્યા હતા બહુ મસ્ત હોટલ છે અને અત્યારે વાગે છે રાતના આઈ થિંક 8:30 9 વાગ્યા છે અને અત્યારે અમે લોકો ફ્રી પડ્યા છે ખાયું ભાઈને તો હવે પ્લાન છે ઘરે જવાનો
બરોબર. હવે બહુ બધું ખાઈ લીધું, બહુ મસ્ત હોટલ છે, યુનિક બધું ખાધું. તો ગાઈઝ આ છે ને રિંગ રોડ ઉપર છે અને અમે લોકો વડોદરાથી ગાંધીનગર જતા અમારા ઘરે જતા, બટ આ હોટલ અમે ના જોઈ. આ હોટલ ફ્લોરા છે, બહુ મસ્ત છે, રિંગ રોડ ઉપર છે. જો તમે કદાચ વડોદરાથી ગાંધીનગર જતા હો યા તો ગાંધીનગરથી વડોદરા જતા હો ને તો આ હોટલની મુલાકાત જરૂર લેજો. બહુ મસ્ત ખાવાનું હોય છે, બહુ પ્રીમિયમ ખાવાનું હોય છે. આ જો આજે તો આનો જ બ્લોગ છે, બીજા કોઈનો બ્લોગ નથી. ગ્રુપ ફોટો પાડો. તો હાજી ગાઈસ, તો આપણે ફાઇનલી આવી ગયા છીએ અમદાવાદથી અને બાપુને ગોપી દીદીને બધાને મેં ડ્રોપ કરી દીધા છે અને હવે હું ફાઇનલી જઈ રહ્યો છું ઘરે. અને ઘરે ઓલરેડી ગેસ્ટ આવી ગયા છે અને લાગે છે ફૂલ થાક. એટલો હદ વગરનો થાક લાગ્યો છે ને કે જવું અને જઈને તરત સૂઈ જવું એવું ફીલ થાય છે અંદરથી. મારી મમ્મી આપણે તો બધું જોયું પણ અને હું છું અને આમ મારી મમ્મી છે